અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે નકલી ચલણી નોટના મોટા રેકેટને ઝડપી પાડ્યું છે, જેમાં મુખ્ય સૂત્રધાર સુરતના ફરજી પ્રદીપ ગુરુજી, તેના સાકરીત ભાવેશ ગજેરા, મુકેશ ઠુમ્મર સહિત આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। આ ટોળકીએ નકલી નોટનું આખું સામ્રાજ્ય ઊભું કર્યું હતું। સુરતમાં ધોરણપાડરી ગામ ખાતે શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનમાં નકલી નોટ છાપવાની કામગીરી થતી હતી। આ નકલી નોટને એટલી સફાઈથી બનાવવામાં આવી કે જ્યારે તેનું ટ્રેકિંગ આરબીઆઈના અધિકારીઓએ કર્યું તો તેઓ પણ ચોંકી ગયા હતા। આનાથી પણ વધુ ચોંકાવનારી વાત તો એ છે કે આ ભારતીય કરન્સી જેવા પેપરને ચીનથી મંગાવવામાં આવી રહ્યા હતા। તો પેપરની ચકાસણી દરમિયાન આરબીઆઈએ કહ્યું કે આ એક હાઈ સિક્યોરિટી પેપર છે અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે કસ્ટમ વિભાગને પણ પૂછ્યું હતું અને આખરે આ પેપર ચાઇનાથી કોઈ તપાસ કર્યા વિના ઇમ્પોર્ટ થયા કેવી રીતે, આખું કૌભાંડ 8 થી 9 લોકો ચલાવતા હોવાનું પણ ખુલ્યું છે। આ તમામનું એક વોટ્સએપ ગ્રુપ ચાલતું હતું, જેમાં શું તૈયારીઓ કરવી, કોણ ચાઇના જશે, પેપર કેવી રીતે ભારત આવશે, પેમેન્ટ કેવી રીતે થશે, આ તમામ ચર્ચાઓ આ ગ્રુપમાં ચાલતી હતી। ભાવેશ ગજેરાની ભૂમિકા સૌથી મહત્વની હતી। ચાઇનામાં પેપર ક્યાંથી મળશે, કેવી રીતે મળશે, બંને તરફ મુલાકાત કરાવવી જવાબદારી ભાવેશ ગજેરાની હતી। સૌથી ચોંકાવનારી વાત એ છે કે ભારતમાં જે ક્વોલિટીના પેપરની અસલી ચલણી નોટ છે, આબેહૂબ એવી જ નકલી ચલણી નોટ આ ટોળકીએ બનાવી હતી। હાઈગ્રેડ પ્રિન્ટર્સ, કટર્સ, ટેકનિકલ એક્સપર્ટ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી નોટ છાપતા હોવાનું પણ ખુલ્યું છે। અગાઉ ઝડપાયેલો આરોપી મુકેશ ઠુમ્મર જ નોટ છાપવાની મશીનની વ્યવસ્થા કરી આપતો હતો અને અંદાજે 20 લાખ જેટલી ચલણી નોટ બજારમાં ફરતી પણ કરી છે। આ નકલી ચલણી નોટમાં પણ અસલી જેવી જ આરબીઆઈ લખેલી સિક્યોરિટી થ્રેડ હતી, જેમાં અસલી ચલણી નોટમાં સિક્યોરિટીના રંગ બદલાય એવી જ રીતે નકલી નોટમાં પણ બદલાતા હોવાનું પણ ખુલ્યું છે।